દક્ષિણ ભારતની રાજનીતિમાં અત્યારે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે। ભાજપના માસ્ટર માઇન્ડ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે મિશન સાઉથ માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે। તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ઉતરાણ કર્યા બાદ હવે તેમનું ફોકસ પુડુચેરી પર જોવા મળી રહ્યું છે। શું અમિત શાહનો આ પ્રવાસ 2026ની ચૂંટણી પહેલા વિપક્ષના સુપડા સાફ કરી નાખશે? શું પુડુચેરીમાં કોઈ મોટો રાજકીય ઉથલપાથલ થવા જઈ રહી છે? સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ચૂંટણીના બ્લુગલ વાગી ચૂક્યા છે અને ભાજપના ચાણક્યએ દક્ષિણ જીતવા માટે કમર કસી લીધી છે। અમિત શાહની તિરુચિરાપલ્લીથી શરૂ થયેલી આ યાત્રા હવે પુડુચેરી પોલિટિકલ ભૂકંપ લાવવા જઈ રહી છે। શાહના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય મિશન 2026 માટે ભાજપની કિલ્લેબંધી મજબૂત કરવાનો છે। પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીએ આ સાથે જ અમિત શાહની ગુપ્ત બેઠક આયોજિત કરવામાં આવી હતી। આ બેઠકમાં માત્ર ઔપચારિક નહીં પરંતુ પડદા પાછળ કંઈક મોટું રંધાઈ હોવાના પણ સંકેત મળી રહ્યા છે। દિવાલ લેખનથી લઈ અને કરેકલની વિશાળ જનસભા સુધી શાહનો સુપરફાસ્ટ પ્લાન વિપક્ષી છાવણીમાં ફાળ પાડી શકે છે। આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।